ભેડિયો આવે છે હવે શું કરું હા મારે દાડામાં જવાનું હતું અને ઉઠાનું મોડું વાહન જડી જાય તો સારું અરે બાપ રે ટોપલી વાય તો ભેડિયો પડી ગયો જલ્દી સરપંચને કેવું જોઈશે સરપંચ કલા મળાવ હમણાંથી તમે ગામમાં કઈ ધ્યાન નથી દેતા હો તમે ગામમાં કઈક ધ્યાન દો એટલે આ ઝાડિયા હું ગામમાં શું નથી ધ્યાન આપતો ગામમાં ધ્યાન આપું જ છું લે કે ગામમાં હું ધ્યાન આપું જ છું તો અમથાવલ બાજુના વાતો કરતા હશે એમ કે એક જમો દાદો જેદુનો સરપંચ બની ગયો ને તેદુનો હરકી ગામમાં ધ્યાન આપતો જ નથી એ કે મારો દીકરો ઓટી વાર રખડ જ કરે છે આમ જોવો મારી વાત સાંભળો એ શું કહેતા હતા ખબર છે શું કે આ વખતે ચૂંટણી આવે ને ત્યારે અમારે ફોર્મ ભરવું છે અને જેમાં દાદાને સરપંચમાં ધરાવવા છે ને અમારે સરપંચ બનવું છે એટલે હું તમને સાચું કહું ખરકી ધ્યાન આપજો ન કરજો કોકે ફોર્મ ભરી દીધું ને તો તમે જશો તમારું પન્નું કપાઈ જશે પણ ઝાડિયા ઈ તને પાછી બીજી નાંબી નો ખબર હોય હું નાંબી કારણ કે ઈવડા ઈ દીકરા ગમે ઈ ફોર્મ ભરે ને તો ઈ દીકરા આવે નહીં કારણ કે ગામમાં આપણા કામ એવા બોલે છે ન હોય એટલે આ ડોશી પણ તું બોલતો ખરી તું હાંફતી દોડીને શું આવી જો સરપંચ હું તમને આખી વાત કહું હા કરો ડોશીમાં કરો શું થયું ભલા મણાવ જેમાં દાદા સરપંચ છે બોલો કેમ દોડાયા સરપંચ આપણા ગામની ઓલી રૂપા રહી ને એ વાલીએ ટિફિન દેવા જતી હતી ને તે એના વાહે ભેડિયો થઈ ગયો સરપંચ તમે રૂપાને બચાવી લ્યો નકર ભેડિયો એને મારી નાખશે અરે બાપ રે ડોશી શું આ વાત હાસી છે હા સરપંચ મેં મારી હેગ્યા જોયું એટલે હું તમારા પાસે આવી અરે દાદા તો આપણે એ રૂપલીને બસાવી પડે નકર નો થવાનું થશે પણ દાદા આપણે આનું કરશું શું હવે સરપંચ મારી વાત સાંભળો એ તમારો ડોહો જંગલી જનાવર છે એ આપણને નો મૂકે આપણે બસાવવા જાય તો આપણને મારી નાખે હવે રૂપલીને બસાવવાનો એક જ આડ્યો છે મારી વાત સાંભળો તમે સરપંચ તમે પોલીસવાળાને ફોન કરશો ને એટલે પોલીસવાળા ઘાયે આવશે અને એ રૂપલીને બસાવેલી છે તમે ઘાયે પોલીસવાળાને ફોન કરો હવે પોલીસવાળા જમ જોવો એને બસાવી શકશે એ વાત દાદા તારી વાત હાસી લે કારણ કે એને બસાવે ને તો પોલીસ વાળા જ બસાવે રે હું ઘા પોલીસ વાળાને ફોન કરું હા ઘા કરો હવે આપણું કઈ કામ નથી આમાં ઉપાધિ કરો માં હાલો અરે હું હનુમાનગઢ થી સરપંચ બોલું છું હા તમે હનુમાનગઢની સીમમાં ઘા આવો ઇમરજન્સી આવજો ને નકર અહીંયા નો થવાનું થઈ જશે સડા સાહેબ ને આવે છે આપણે થોડા ખામાં હાલો એ હામાં હાલ્યા આવે વાંધો ને હાલો ઉતાવળ રાખો ગામની સોડીની જિંદગીનો સવાલ છે તોડો ગાયકા હાલો જમાદાર ઉતાવળા હાલો સરપંચનો ફોન આવ્યો તો એને કઈક ઇમરજન્સી કામ છે હવે આ સરપંચને એવું બધું ઇમરજન્સી શું કામ પડી ગયું છે સાહેબ ઉભા રહ્યો તો જો હમસ દોડે આવે સરપંચ સાહેબ જોવો હમણાં આવ્યા જોવો એ સરપંચ તમે હું ઇમરજન્સી ફોન કર્યો તો અને શું કામ છે તમારે અરે સાહેબ શું તમને વાત કરું વાત જ એવી છે રહ્યો સરપંચ હું આખી વાત સાહેબને કરું એ બોલ શું ઇમરજન્સી સરપંચને એમને બોલાયા અરે સાહેબ મારે તમને શું કેવું અમારા ગામની રૂપલી છે ને એ ટિફિન લઈને જતી છે તે રસ્તામાં એની સામે ભેડિયો આવી ગયો અને ભેડિયો થઈ ગયો વાહે હવે તમે ઘા રૂપલીને બસાવી લો નકરી ભેડિયો એને મારી નાખશે અરે બાપરે નો હોય જાડિયા તું હાસું કેસ અરે બાપરે મારે શું કેવું એ સરપંચ તમે સમજાવો ને તો જ સમજશે એ સાહેબ હું કઈ સરપંચ ઉઠીને આવી વાત ખોટી કરતો હશું એ સરપંચ તમારી વાત સાચી છે તો હાલો કયો ઘા આપણે એને જલ્દી બચાવવી પડશે નકર ઓલો એને મારી નાખશે હાલો
ક્યાં હશે આ મારા દીકરાના એકેય ક્યાંય દેખાતા નથી. ઓય ડોશી અહીં કોરો જતા નહીં ઈવડે. હા સાહેબ હાલ કોરો જતા. સાહેબ સાહેબ મારી વાત સાંભળો. જો આમ એક છોકરો આવે એને પૂછું રહ્યો. ઓય ઓય અહીંયા હાલ તારી સાઈડ માં અહીંયા હાલ. આ બાજુ તને છે રૂપલી દેખાણી હતી? રૂપલી આપણા ગામની. ના જાડિયા શું થયું? એ જાડિયા ઈ બધું કહેવાનો આને ટાઈમ નથી. અત્યારે હાલો ગાયગા એને બચાવવી પડશે નકર ઓલો એને મારી નાખશે. એ વાત હાશી. હાલો આમ ગોતી આમ. હાલો હાલો. એની જાતના આ એકેય ક્યાંય દેખાતાય નથી. જાડિયા આ આપણા કીધે તો જડશે નહીં. હવે મારે નક્કી હે ને ફોજને ફોન કરવો જોઈશે અને આખી ફોજ ગોતવા હાટું બોલાવવી પડશે. સાચી વાત છે. જો એને કાંઈ થયું ને તો સાહેબ તમારી નોકરી જાય છે અને સરપંચ તમારું સરપંચ પણ જાય છે. તમે ફોન કરો ફોન કરો. કાયગા ફોન કરો. એ સાહેબ રૂપા થોડી આવે છે. રેવા જો. હે રૂપા બટા આયા આવીએ. અય રૂપા તને કાંઈ થયું તો નથી ને? ના ના સાહેબ. હાય સાહેબ તમારી નોકરી બચી ગઈ અને સરપંચ તમારું સરપંચ પણ બચી ગયું. તમારું નાક બચી ગયું. સારું કર્યું આને કાંઈ થયું નહીં. અય રૂપા ઈ કઈ બાજુ ગયું? સાહેબ આ માફ કરી ગયું. સરપંચ તમે એક કામ કરો આ રૂપાને લઈને તમે ગામમાં જાઓ અને હું નવલદાર જાવી એની વાહે આજ તો એને ભડાકો કરીને મારી જ નાખું છે. હાલો હાલો સાહેબ.